એક ભાઈ તો શાંતિથી ઝાડવા નીચે આરામ કરતો હતો, સૂતો હતો. ત્યાંથી એક જણો નીકળ્યો તો ઓલાને આમ સગાડ્યો, એ કે ભાઈ શું કરો છો તમે? કે અહીંયા કેમ? કે ભાઈ આરામ કરું છું. કરવા દે ને. એ કે આરામ કરવાનું રહેવા દો. એ કે તમે કે કાંઈમાં જેવડા છો? એ કે કામ કરો, પૈસા ભેગા કરો. ઓલો કે પછી પૈસા ભેગા કરીને પછી એ કે સારી કંપની લઈ લો, બનાવો, ફેક્ટરી લ્યો. ઓલો કે પછી કે સારું ઘર બનાવો. ઓલો કે પછી એ કે નોકર ચાકર રાખો, સારું ઘર આવી જાય. પછી નોકર ચાકર અંદર રાખો તમે, ન સારું થાય. ઓલો કે પછી એ કે પછી કે એમાં આરામ કરો. તો કે અત્યારે કે અહીં હું કે આરામ જ કરું છું. એ કે તને મંજીરા વગાડતો લાગુ કે તું એ ખોટું કે લેવા દેવા વગરનું અહીંયા ગણી કાઢવા આવ્યો. બાકી કે હું કરતો તો આરામ હતો, એટલું બધી મહેનત કરીને આરામ કરું કે અત્યારે કે શાંતિથી આરામ જ કરું છું. કે તું હાલતો થાય કે તું તારું કામ કરી કે ખોટે કે અહીંયા કે તમે મગજમારી કરવા ન આવો. હા અમુક હોય એવા. એમ હમણાં એક મિત્રને એનો બીજો મિત્ર આમ જ્યારે મળે ને ત્યારે એમ કે તમે કે દૂધપાક જેવા છો. તો આવું આવેલું 1 વરસ. તો ઓલાનો વરસ પછી ખબર પડી કે દૂધપાકમાં મીઠું ન હોય. તો ઓલાનો કહેવાનો મતલબ એવો હતો કે તું મીઠા વગેરે ન છો એમ. તો વરસથી પછી કાટલો પકડ્યો કે તારથી કે આવું કહેવાય જ કેમ મને કે ત્યાં ઢળ નથી બોલાવે. એટલે આનું કાંઈ નહીં, આ સમજમાં આવે તો વરહે આવે, નકર નોય આવે. હા